को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं से दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना। ठीक बात तो सही है। तो हेलो दोस्तों, આપણે થંબનેલ જોયું છે એ પ્રકારનું સ્ટેટસ એડિટ કરવા માટે આપણે વિડીયો પૂરો જોવાનો રહેશે। તો સૌથી પહેલા ડેમો તમે જોઈ લો। हाँ हसो तमे राजा, हमें मानीए छे, पण याद राखजो અમે ગુલામી નથી કરતા વાલા, અમે કોઈની ગુલામી નથી કરતા વાલા। નારીનો ધાવણ મતી આનો તો મારો રૂઠી જાય જો કરું તો। તો જય માતાજી મિત્રો, મારું નામ છે સંદીપ રાઠોડ અને હું એડિટિંગ વિડીયો બનાવું છું। તો તમે પણ આપણી ચેનલની અંદર જો નવા આવી જાય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આપણી આ ચેનલની અંદર 1K સબસ્ક્રાઈબર પૂરા થવાના છે। તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકનને પણ ઓલ પર કરજો, જેથી કરીને મારી દરેક વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે। તમારા બધાનો કિંમતી સમય બરબાદ કર્યા વગર ચલો મોબાઈલ સ્ક્રીન પર આપણે એડિટિંગ કામ ચાલુ કરી દઈએ। તો મિત્રો તમે જોઈ શકો છો કે મેં SR ફૂલ પ્રોજેક્ટને એડ કરી લીધો છે મારી અલાઇટ મોશન એપમાં। તમારે પણ તેને એડ કરવાનો છે તમારી અલાઇટ મોશનમાં। લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે, ફૂલ પ્રોજેક્ટની એડ કરી લેજો અને તેને ઓપન કરવાનો છે। ઓપન કરશું આપણે તેને, આપણી સામે આવો ઇન્ટરફેસ આવી જવાનો છે। તમે નીચે આવશો એટલે તમને ગ્રુપ નંબર 4 જોવા મળશે। તમે જોઈ શકો છો નીચે ગ્રુપ નંબર 4 છે, તેના પર ક્લિક કરવાનું રહેશે અને તેના પર ક્લિક કરશો એટલે ઉપર તમને 3 ડોટ જોવા મળી જશે। 3 ડોટ પર ક્લિક કરવાનું, ત્યારબાદ તેના પર ક્લિક કરશો એટલે નીચે અનગ્રુપનું ઓપ્શન તમને જોવા મળશે। નીચે જો લાસ્ટની અંદર તેના પર ક્લિક કરવાનું રહેશે। એના પર ક્લિક કરશો એટલે આપણે સોંગ લેયર છે એ વિડીયો એડ થઈ જશે। ત્યારબાદ તમારે આગળ સ્ક્રોલ કરવાનું રહેશે, થોડું આમ આગળ જશો જેટલા આગળ વધારે તમને જવાનું છે। ત્યારબાદ તમે ઉપરની સાઈડ ગ્રુપ નંબર 5 જોવા મળશે। ઠીક ઉપરનું જે ગ્રુપ છે જોઈ શકો છો, તેના પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ ઉપરની સાઈડ તમને 3 ડોટ જોવા મળી જશે। ત્યારબાદ 3 ડોટ પર ક્લિક કરી દેવાનું છે અને તેને પણ અનગ્રુપ કરવાનું છે। તો લાસ્ટની અંદર અનગ્રુપનું ઓપ્શન છે, તેના પર ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કરશો એટલે ઇફેક્ટ છે આપણી વિડીયોની અંદર એડ થઈ જશે। તમે જોઈ શકો છો ઇફેક્ટ વિડીયોની અંદર એડ થઈ ગઈ છે। ત્યારબાદ તમારે કશું કરવાનું રહેતું નથી। ઉપરની સાઈડ તમને જોવા મળશે એરો પર, એક તમે જોઈ શકો છો ઉપરની સાઈડ, તેના પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારી સામે આવો ઇન્ટરફેસ આવી જશે। ત્યારબાદ નીચે ઇમ્પોર્ટનું ઓપ્શન છે, તેના પર આપણે ક્લિક કરવાનું રહેશે અને તેના પર ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આવું ઇન્ટરફેસ આવશે અને વિડીયો ઇમ્પોર્ટ થવાનું ચાલુ થઈ જશે। તો મળશું આપણે નેક્સ્ટ વિડીયો।